ધોરણ 11 અંગ્રેજી વિષય અને એનું રીડ 2. રીડ 1 ઓલરેડી અપલોડ કરી દીધું છે અરુણિમા સિન્હા પર, એ આખું રીડ 1 હતું અને રીડ 2 એ ધ વાઇલ્ડ સેવિયર પર છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. નીલમ કેમ ડેસિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ દોડતા દોડતા આવ્યા અને આનંદમાં બૂમ પાડતા પાડતા આવ્યા કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, and there he was, a tall man with broad shoulders, red cheeks, and nose and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur coat. બધા જ રામસિંગના ફેમિલીના બધા જ લોકો દોડતા દોડતા બહાર ગયા જોવા માટે. અને હા, ત્યાં તો એક ઊંચા માણસ, પહોળા ખભાવાળા, લાલ કલરના તુમડા ગાલ હતા જેમના, અને ઘઉં વર્ણનો જેનો રંગ હતો, એ ત્યાં ઊભા હતા. એ એમણે ગરમ અને લાંબો ઊનનો કોટ પહેર્યો હતો, એમાં ટ્રાઉઝર્સ પહેર્યા હતા અને બૂટ્સ જે હતા તે બિગ મોટા આપણે લેધરના બૂટ્સ હતા, અને એમણે ફર એટલે કે રૂંવાટીવાળી કેપ પણ પહેરી હતી. With a broad smile full of warmth, Ramsey hugged him and said, "Come in, come in. You are most welcome, my friend." Alibhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice, and made himself comfortable on the couch. Mother prepared some tea while Ramsing talked to Alibhai. રામસિંહ ખૂબ ખુશ થયા અને એમણે આમ એક પ્રકારનું આનંદમાં અલીભાઈને ભેટી પડ્યા અને કીધું, આવો આવો, તમારું ખૂબ સ્વાગત છે મારા દોસ્ત. અલીભાઈએ બધા સાથે વાતો કરી પ્રેમથી અને એમને લોકોના દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો સ્ટ્રોંગ વોઇસમાં. એટલામાં જે નીલમ હતા તેમના મમ્મી ચાય બનાવવા ગયા અને એટલામાં એ લોકો બધા અંદર અંદર વાતો કરતા હતા. Alibai was a traveler who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dry apricot, herbs, and medicines, and precious stones he had collected during his traveling. અલીભાઈ ટ્રાવેલર હતા, મુસાફર હતા. એ હિમાલયન માઉન્ટેન્સ એટલે કે હિમાલયના પર્વત શૃંખલામાં જે લાંબુ લાંબુ ડિસ્ટન્સ હતું તે ચાલીને જ પસાર કરતા હતા. એમને નેચર એટલે કે કુદરતમાં રહેવાનું બહુ ગમતું હતું. એ વિલેજ ટુ વિલેજ જતા હતા, નગર અને ટાઉન ટુ ટાઉન એટલે કે જે નગર હોય ને, એટલે કે શહેર હોય, જગ્યા હોય, એ જગ્યાથી જગ્યા એ ફર્યા કરતા હતા માઉન્ટેન્સ પર. અને ત્યાં શું વેચતા હતા? ડ્રાયડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ. હર્બ્સ એટલે મેડિસિન્સ એટલે દવા, ડ્રાયડ એપ્રિકોટ્સ એટલે કે આપણે જરદાલુ કહીએ ને, દ્રાક્ષ જેવું આવે તે. અને જે પણ એ પ્રિસિયસ સ્ટોન્સ જે એ ટ્રાવેલિંગ દરમિયાન જે ગેધર કરતા હતા તે વેચતા હતા. Where have you been this time? asked Ram Singh. I went up the high mountains up to the borders of India and Tibet. Alone? Asked Neelam. Of course, I am used to it. Well, I'll stay here only for a night. Tomorrow morning I shall leave, he said. No, Alibhai, no. We won't let you go. You have to tell us your hill stories, said Neelam. After a lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. રામસિંગે પૂછ્યું, અત્યારે કયા હતા તમે અત્યાર સુધી? તો અલીભાઈએ કીધું કે હું આપણે ઇન્ડિયા તિબેટની બોર્ડર પર જે માઉન્ટેન્સ છે ત્યાં ફરી રહ્યો હતો. તો નીલમ સરપ્રાઈઝ થઈ ગઈ, એકલા? તો અલીભાઈએ કીધું, હા હા, હું તો જનરલી જોઉં છું, વારંવાર જોઉં છું. એમણે કીધું, અલીભાઈ ફરી બોલ્યા કે હું આજની રાત રોકાઈશ અહીંયા આગળ, આવતીકાલ સવારે ફરીથી હું નીકળી જઈશ. ના અલીભાઈ, ના, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તમને માઉન્ટેનની સ્ટોરી કેવી પડશે. કોણે કીધું? નીલમે કીધું. ઘણું બધું લોકોએ ઇન્સિસ્ટ કર્યું, આગ્રહ કર્યો, તો એ તૈયાર થઈ ગયા રહેવા માટે 2 દિવસ માટે. એ દિવસે બધા લોકો મોડી રાત સુધી જાગતા હતા અને બેડ પર બેઠા બેઠા જે અલીભાઈનો જે અનુભવ હતો માઉન્ટેનનો,
પર્વતોનો તે બહુ સારી રીતના સાંભળવા માંગતા હતા. Alibai began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft, feeble growls. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of a food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my hand. I crowded carefully to the edge of the mountains and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small, flat piece of land on the slope of the opposite mountain. અલીભાઈએ એમની સ્ટોરી સ્ટાર્ટ કરી. એમણે કીધું કે નજીકના ગામમાં જ્યારે એ રોકાયેલા ત્યારની વાત છે. એ ઇન્ડિયા એન્ડ તિબેટની બોર્ડર પર થોડાક જ માઇલ દૂર હતા અને ભૂખ્યા હતા એટલે એ શાંતિથી બેસીને એમનો લંચ લઈ રહ્યા હતા. ખૂબ જ શાંતિ હતી દરેક જગ્યાએ. ખાલી આ નાના મોટા પેલા પક્ષીઓનો ચરપિંગ એટલે અવાજ આવ્યા કરે. એમણે થોડાક જ કોડિયા લીધા હશે, મોર્સેલ એટલે કોડિયા લીધા હશે, ત્યારે એમને શું સંભળાયું? ફીબલ ગ્રાઉલિંગ, ફીબલ ગ્રોલ્સ એટલે ઘુરકિયા એમને સંભળાયું. એમને એના પરથી ખબર તો પડી ગઈ કે ભાઈ એ બીજું કોઈ નહીં પણ કોણ છે? રીચ હોવું જોઈએ. તરત જ એમણે ટિફિન બોક્સ ક્લોઝ કર્યું અને એ નીચે નમી ગયા. પણ કેમ નીચે નમે એનું કારણ છે. એ જો નીચે નમી જાય તો જે હવા આવે, હવાની સાથે એમની ગંધ એ મોન્સ્ટર એટલે રાક્ષસ પાસે ના પહોંચે, એટલા માટે નીચે નમી ગયા. બરાબર છે. એમણે અને પછી અલીભાઈ તો તરત જે બાંબુ હોય છે તે બાંબુ લઈ લીધું એમના હાથમાં, જે એક જગ્યાએથી પોઇન્ટેડ આયર્ન એન્ડ એટલે કે એક જગ્યાએથી આપણે પોઇન્ટેડ હોય છે. બરાબર છે. અને બીજું એમણે શું લીધું? ડબલ એજ નાઇફ એમના લેફ્ટ હેન્ડમાં લઈ લીધું. એ ધીરે ધીરે આપણે ક્રાઉલિંગ એટલે શું? આપણે આમ નમીને ચાલીએ ને તેને ક્રાઉલિંગ કે. એ ધીરે ધીરે નમીને ચાલીને એ માઉન્ટેનની એજ એટલે કે ઉપર સુધી પહોંચી ગયા. અને એમણે નીચે જોયું તો એમને દેખાયું, શું દેખાયું? એમને બે નાના નાના લેપર્ડ્સ ના જે બચ્ચા હતા તે દેખાયા એમને. બરાબર છે. ચાલો આગળ. Oh wow, what did they look like? Asked Neil. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Alibai, as if visualizing them just in front of his eye. કેવા લાગતા હતા તે? નીલમે પૂછ્યું. તે સુંદર લાગતા હતા. તેમનું જે આપણે જે રૂંવાટી હતી તે બરફના કલર સાથે બરાબર મેચ થતું હતું. અલીભાઈએ કીધું, જેમ કે અલીભાઈ જોઈ રહ્યા હોય એવી રીતના. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with cubs. બચ્ચા શું કરી રહ્યા હતા? અર્જુને પૂછ્યું. તો અલીભાઈએ કીધું તે રમી રહ્યા હતા, એકબીજા પર કૂદકા મારી રહ્યા હતા, એકબીજા સાથે રેસલિંગ કરી રહ્યા હતા અને ધીરે ધીરે ઘુરકિયા મારી રહ્યા હતા. ફરીથી રેસલિંગ કરતા હતા, ફરીથી ઘુરકિયા કરતા હતા. તે લોકોને જોવાનું એક પ્રકારનું શું હતું? મજા હતી. પણ ચિંતા તો એ વાતની હતી કે જે એમની માં લેપડ હતી એ કોઈ જગ્યાએ દેખાતી નથી, કેમ કે માં એક ખૂબ જ ફેરોસિયસ હોય છે જ્યારે એના બચ્ચા સાથે હોય છે. ફેરોસિયસ એટલે ઘાતકી હોય છે. Then what happened? Asked Lena. Well, I kept close to the ground on my belly. I was worried
If the mother was around, soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed toward the cubs. Now, I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. પછી શું થયું નીલમે પૂછ્યું જોકે હું તો પેટના બળે ગ્રાઉન્ડ પર ઊંઘતો હતો પણ મને ચિંતા એ હતી કે એની આ બચ્ચાઓની મા પણ આજુબાજુ જ હશે અને એકદમથી અલીભાઈએ શું જોયું એકદમથી એમણે જોયું કે એક મોટો કાળો રીચ ઘુરગ્યા કરતો કરતો ઝાડમાંથી આવ્યો અને કબ્સ જે હતા બચ્ચા હતા રમતા હતા ત્યાં બચ્ચા ત્યાં તરત ભાગ્યો હવે અલીભાઈ તો વધારે ચિંતા થવા લાગી કોની બચ્ચાઓની થોડીક જ વારમાં વિધિન નો ટાઈમ અલીભાઈ શું સાંભળ્યું ભયંકર અવાજ સાંભળ્યો ત્રાળ સાંભળી કોની મધર લેપર્ડની અને એકદમથી એ અલીભાઈના થોડાક જ મીટર દૂરથી એ તરત જ એણે છલાંગ મારી મધર સ્નો લેપર્ડ બરાબર તરત જ કૂદકો મારીને બચ્ચાઓ પાસે આવી ગઈ Ghost! exclaimed Arjun. How horrifying! added Neelam. Keep quiet, said their mother impatiently. What happened then? અર્જુન અને નીલમ તો ખૂબ જ એ જાણે કે વસ્તુ એમની આંખની સામે થઈ રહી હોય તે રીતના એમણે તો રિએક્શન બતાવ્યું પણ એમના મમ્મી પણ કીધું કે શાંતિ રાખો પછી શું થયું એટલે બધાની આતુરતા હતી કે આગળ શું થયું જાણવા માટે ચાલો Thank God, I was lucky for her eyes were fixed on her cub and she didn't look up at me. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. The bear lost his balance. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. I craned my neck, and so did the two frightened cubs. Thank God. અલીભાઈ ખૂબ જ લકી હતા કે એ જે સ્નો લેપર્ડ હતી તેની આંખ કોના પર હતી એના બચ્ચા પર હતી અલીભાઈને જોયું પણ નહીં એને થોડીક ક્ષણોમાં મધર લેપર્ડ કૂદકો મારીને કઈ પહોંચી ગઈ એના બચ્ચા પાસે પહોંચી ગઈ એને બચાવવા માટે અને તરત જ એણે બીજી ક્ષણ એને શું કર્યું હવામાં કૂદકો મારીને ડાયરેક્ટ બિયર પર કૂદી બિયર જે હતો એને એનું બેલેન્સ ગુમાવી દીધું ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ એટલે પછી શું થયું પછી બંને ગબડતા નજીક જે કોઈ સાંકડી ખીણ હશે તઈ પડી ગયા પછી બચ્ચાઓ અને અલીભાઈ બંને નીચે ખીણમાં શું થઈ રહ્યું છે તે જોવા માટે ગરદન નમાવી The mother instinct of protecting her young ones is very strong, Alibai. She is always ready to fight unto death for her young ones, said Ramsay. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. અલી આપણે રામસિંહે કીધું કે એક માં હોય છે ને માં એમના બચ્ચાઓને બચાવવાની જે એક પ્રકારની ઇન્સ્ટિટ્યુટ તે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એ હંમેશા તૈયાર હોય છે એના બચ્ચાને બચાવવા માટે એ મૃત્યુનો પણ વિચાર નથી કરતી યસ યુ આર રાઈટ તરત જ જે નીલમ અને અર્જુન નામ મમ્મી હતા તેમણે કીધું હા તમારી વાત સાચી છે અલીભાઈ continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. The whole valley echoed with the sounds of their fight. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes.
અલીભાઈ એ આગળ કીધું કે જે વિશાળ બિયર હતો, રીંછ હતો, જે મધર લેપર્ડથી 3 ગણો મોટો હતો, એ એના પગ પર, પાછળના પગ પર ઊભો થઈ ગયો અને એને એના જે મોટા પંજા હતા એ અંદર આપણે તીક્ષ્ણ શાર્પ નેલ્સ હતા ત્યાંથી એ લડવા લાગ્યો. એણે એના દાંત બતાવીને ઘુરક્યા કરવા માંડ્યો. જે મધર લેપડ હતી, એણે મધર્સનો લેપડ હતી, તેણે જોઈ એની સામે સેકન્ડ માટે અને પછી ઘુરક્યા કરતી એના પર કૂદકો માર્યો અને અહીંથી ત્યાં કૂદીને એને ખૂબ જ જખમી કરી નાખ્યો. એના જે મોટા મોટા જે હાથ હતા, જેની અંદર ફ્લોરી સ્કિન એટલે કે જે પેલી રૂંવાળીદાર જે સ્કિન હતી, તેના પર એણે ઘા કરીને લુહાણ કરી દીધું એને. જે બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી એટલે કે ભરાવદાર અને જે ધીરો જે રીંછ હતો તે આપણે મધર લેપર્ડને ઇન્જર કરવામાં ફેલ થઈ ગયો. અને આ રીતના જે લડાઈ છે તે 10 મિનિટ સુધી ચાલી. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared round the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. જે રીંછ હતું તેને દરેક જગ્યાથી ખૂન નીકળવા લાગ્યું. જ્યારે પણ લેપર્ડ એટલે કે સ્નો લેપર્ડથી જે એટેક કરતી હતી ત્યારે બિયર શું કરતો, એનો જે મોટો હ્યુજ પો એટલે કે જેનો મોટા જે પંજા હતા તે વચ્ચે લાવીને એના ફેસને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો. હવે બિયરને ખબર પડી કે હવે કશું કરી શકાય એવું નથી, એટલે એ હવે પોતાની લાઈફ બચાવવા માટે ટ્રાય કરી. બંને લડતા આગળ વધતા ગયા અને થોડી વારમાં તે અદ્રશ્ય થઈ ગયા મોટા પર્વતોમાં. થોડી વાર માટે તો અલીભાઈને દેખાયા નહીં. પછી પણ એમને અવાજ તો સંભળાતો હતો, આપણે ગ્રાઉલિંગ અને સ્નાફનો અવાજ તો સંભળાતો હતો. પછી થોડી ક્ષણોમાં વેલી શાંત થઈ ગઈ ફરી વાર, અને પછી ધીરે રહીને થઈ રહ્યો હતો. મધર લેપડ હતી તે રીઅપીર થઈ દેખાય અને એના બચ્ચા પાસે દોડી ગઈ. એણે એને સૂંઘ્યા, બચ્ચાને સૂંઘ્યા અને એમને ચાટવાનું શરૂ કર્યું, જાણે કે એ કઈ ખાતરી કરવા માંગતી હોય કે બિયરે કઈ એમને નુકસાન પહોંચાડ્યું હતું કે નહીં. પછી ત્રણે થોડીક જ વારમાં માઉન્ટેન પર ચડ્યા અને અદ્રશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી સેડ નીલમ. નીલમે કીધું કે હા, આ જોઈને તમને ખૂબ રાહત થઈ હશે. ક્વાઇટ. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. I also waved my hand and said goodbye. એ લોકોની પૂંછડી દેખાતી હતી ત્યાં સુધી તો હું એને જ પોઝિશનમાં પડી રહ્યો. પછી જ્યારે એ લોકો ડિસઅપિયર થવા લાગ્યા ત્યારે મેં પણ મારો હાથ ઊંચો કરીને એમને બાય બાય કરી દીધો. બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર? આસ્ક અર્જુન રેગ્યુલરલી. અર્જુને પૂછ્યું. અર્જુનને ખૂબ આતુરતા હતી, પણ બિયરને શું થયું? બિયર સાથે શું થયું? God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thank God for saving the cubs and me too. ભગવાન જાણે શું થયું, પણ હું તો ખાલી એટલું જ જાણું છું કે બિયરનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ બન્યું, કારણ કે એણે મને બચાવ્યો. ભગવાનને અભિનંદન કરું છું. શેના માટે? બચ્ચાઓને બચાવવા માટે અને મને પણ બચાવવા માટે. થેન્ક યુ વેરી મચ.